શિક્ષકગણો તથા મારા વાલા મહેમાનગણો અને અમારા કેજીવીનો સ્ટાફ અને અમારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે થોડાક શબ્દો કહેવા માંગુ છું, તો આપ સૌ ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। देश से है प्यार तो हर पल कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत रहना चाहिए, मैं रहूं या ना रहूं भारत रहना चाहिए। तेरी नस नस तार कर दो और बना दो मोर तो, राग भारत मुझ पे छेड़ो चंचनाओ बार बार। देश से है प्यार तो हर पल कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत रहना चाहिए। दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है। सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है, सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है। આજે આપણો 77મો પ્રજાસત્તાક દિવસ કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી આજે એક જ રંગ દેખાય છે, એ છે તિરંગાનો રંગ। એટલે જ આપણું ભારત મહાન છે। આપણો ભારત 15 ઓગસ્ટ અને 1947 રોજ સ્વતંત્ર થયું હતું, પરંતુ તેમને એક પ્રશ્ન હતો કે હવે આ દેશ કેવી રીતે ચાલશે, એવો એક સવાલ હતો। પરંતુ ત્યારે આપણે એક બંધારણ શરૂ કરવામાં આવ્યું। એ બંધારણના ઘડવૈયા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। આપણું બંધારણ એ એક સૌથી મોટું લેખિત બંધારણ છે અને આપણો દેશ લોકશાહી બન્યો। આપણા દેશને આગળ વધારવા માટે કેટલા બધા લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું અને પોતાનું જીવ પણ આપ્યો હતો। એમના માટે આપણે નથી કંઈ એવું નથી કે આપણે કંઈ મોટા બની, પરંતુ આપણે એક દેશ તરીકે આપણી નાનામાં નાની પણ સેવા કરીને દેશની સેવા કરી શકીએ। એરપોર્ટમાં જઈને પણ સેવા કરી શકીએ એવું નથી, પરંતુ આપણા દેશની સૌથી મોટા ફરજ તો આપણે અહીંયા રહીને પણ બચાવી શકીએ। એટલા માટે આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવવું જોઈએ, પર્યાવરણ રીતે આપણે એને યોગદાન આપવું જોઈએ, પાણી પૂરું કરવું જોઈએ અને આપણા દેશમાં જે ગરીબ લોકો અને જેને કંઈક પૂરતું હોય તેની સુવિધાઓ પૂરી કરવી એ આપણું પ્રથમ કાર્ય છે। તેનાથી જ આપણા દેશનું ગૌરવ છે। મને ગૌરવ છે કે હું આ લોકશાહી દેશમાં જન્મી છું અને જેમના કારણે સૌએ યોગદાન આપ્યું અને પોતાના જીવ પણ આપ્યા, એવા એ શહીદોને હું સલામ કરું છું કે આજે જેમણે આપણા દેશ માટે બલિદાન કર્યું છે। મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર અને ઘણા સુખદેવ, સુભાષચંદ્ર બોઝ, અને જ્યારે ફાંસી ઉપર ચડવામાં આવ્યું ત્યારે 3 લોકોને એક સાથે ચડાવવામાં આવ્યા હતા અને તેમણે એક સાથે રાજી ખુશી પોતાની જીવ આપવા રાજી થયા હતા, કારણ કે તેની મૃત્યુ એક મૃત્યુ ન હતી, પરંતુ આપણા દેશ માટે એક શીખ હતી કે દેશ માટે જે પોતાની જીવન આપે છે તો આવનારા ભવિષ્યમાં લોકો જાગૃત રહેશે। એટલા માટે તેને અત્યાર સુધી પણ તેનું મૃત્યુ શારીરિક રીતે થયું છે, પરંતુ તેના નારા અને આખી દુનિયામાં તે ગુંજી રહ્યા છે, જેનાથી આપણો દેશ અત્યારે પણ જાગૃત છે અને દર 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે। હું શું કરું આવી પરદેશ, મને મારો સ્વદેશ પ્યારો લાગે છે। હું શું કરું આવી પરદેશ, મને મારો સ્વદેશ પ્યારો લાગે છે। હું શુદ્ધને આવું દરિયા પાર,
મને મારા દેશનો ખારો દરિયો પણ મીઠો લાગે છે. હું શીતને આવું દરિયા પાર, મને મારા દેશનો ખારો દરિયો પણ મીઠો લાગે છે. આજે આપણે જે 26મી જાન્યુઆરી ઉજવી રહ્યા છે તે આપણે આપણી જાગૃતિ માટે. જો જીવનમાં જાગૃતિ જ નહીં હોય તો દેશનો વિકાસ નહીં થઈ શકે. એટલા માટે આપણે આવી જ રીતે 26મી જાન્યુઆરી ઉજવતા રહીએ અને આપણા દેશને આગળ બનાવતા રહીએ તેવી મને વિનંતી છે. અને આપણા દેશ માટે આપણે નાનામાં નાનું કામ કરીને યોગદાન કરી શકીએ તે માટે હું ખૂબ આનંદથી પ્રોત્સાહિત થઈશ. મારા માટે એક મહત્વનું યોગદાન એ છે કે હું આ દેશમાં જન્મી છું અને આ દેશ એ શહીદોનું છે.